આ તરફ કોંગ્રેસમાં હજુ પણ કકળાટ યથાવત છે. જામનગર, અમરેલી, દ્વારકામાં નારાજગી બહાર આવી. જામનગરમાં ચૂંટણી પહેલા ભરતી મેળો યોજાયો. જામજોધપુર કોંગ્રેસમાં ભંગાણ થતા કોંગ્રેસમાં લગભગ 400 કાર્યકરો ભાજપમાં ભળી ગયા. સાંસદ પૂનમબેન માડમના હસ્તે મોટી સંખ્યામાં કાર્યકરોએ કેસરિયા કર્યા. સ્થાનિક ભાજપના આગેવાનો તેમજ સાંસદની ઉપસ્થિતિમાં કાર્યકરોએ કેસરિયા કરતા જામજોધપુર કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો. આ તરફ અમરેલી ભાજપમાં આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કરી આપને ચૂંટણી પહેલા ઝટકો આપ્યો. લાઠી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા જયસુખ દેત્રોજા બાબરા, પાલિકાના કોંગ્રેસના 2 સભ્યો સહિતના સેંકડો કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. દેવભૂમિ દ્વારકામાં પણ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો. 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા વધુ એક નેતાએ હાથનો સાથ છોડી દીધો. કલ્યાણપુર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યના દીકરાએ કોંગ્રેસને રામ કરી દીધા. તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. આ તરફ સુરતમાં ભાજપમાં ભંગાણ થયું. કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાઈ ગયા. સંગઠન મંત્રી પાયલ વઘાસિયા ભાજપથી નારાજ હતા, જેથી તેઓએ કામરેજમાં સિદ્ધાર્થ ચૌધરીના હાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો. થોડા સમયમાંથી અમરેલીનું રાજકારણ ગરમાઈ ગયું. ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ખોલી નાખતા ચર્ચાએ જોર પકડ્યું. અમરેલીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા, જ્યારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ખોલી નખાયો. અમરેલીમાં આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના મંડપને ખોલી નખાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું. ચૂંટણી કાર્યાલય અચાનક બંધ થતા વિવાદના એંધાણ દેખાઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે. કાર્યાલયમાંથી મંડપ, ખુરશી, સ્ટેજ સહિતની ચીજવસ્તુ હટાવી લેવાઈ છે. લોકમુખે તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યાલય બંધ થઈ ગયું કે શું. આ ચર્ચા દરમિયાન મહેશ કસવાલાએ કાર્યાલય અંગે નિવેદન આપતા કહ્યું કે કાર્યાલય પર તાળા મારવાનો શબ્દ પ્રયોગ ખોટો છે. ભાજપનું કાર્યાલય એ જ જગ્યાએ પર ચાલુ છે અને ચાલુ રહેશે. ગરમીના કારણે સાદા મંડપની જગ્યાએ સારો મંડપ બાંધવાની કામગીરી ચાલુ હોવાથી તેમાં ફેરફાર કરાયો. મહત્વનું છે કે 2 મહિના પહેલા ગુજરાતમાં એકી સાથે 26 ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં રાજકારણના અલગ અલગ રંગ દેખાયા. અહીં પાણી મુદ્દે રાજનીતિ શરૂ થઈ. મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં બનાસકાંઠામાં પાણી મુદ્દે પણ રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનના નિવેદન પર ધાનેરા ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય બન્યા બાદ પાણીનું કામ હાથમાં લીધું હતું અને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી છે. પાણી માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ પાઇપલાઇનની મળી ગઈ છે. 1411 કરોડના ખર્ચે દાંતીવાડાના ડેમમાંથી રેલ નદી સુધી પાણી પહોંચાડવાની વાત પણ તેમણે કરી. ગઈકાલે ગેનીબેને આક્ષેપ કર્યો કે ધાનેરામાં જ પાણીનો પ્રશ્ન છે અને તેને દૂર કરવા તેઓ પ્રયાસ કરશે. ભાજપના ઉમેદવારના ધાનેરા અને દાંતીવાડાના ગામોમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય માવજીભાઈએ આ વાત કરી હતી. આ તરફ ધાનેરાના પાથાવાડા મત વિસ્તારમાંથી રેખાબેન ચૌધરીએ પ્રચારની શરૂઆત કરી. દાંતીવાડાના આરખી ગામે ભાજપના આગેવાનો સાથે પહોંચી અને સભામાં હાજરી આપી. મોટી સંખ્યામાં ગ્રામજનોની વચ્ચે રેખાબેન ચૌધરીએ મોદી સરકારની વિવિધ યોજનાની માહિતી આપી. સાથે સાથે મત આપવા અને બૂથ મજબૂત કરવા અપીલ કરી. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડેરી ઉપર લગાવેલ ગંભીર આક્ષેપોને લઈને પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસનું માત્ર અફવા ફેલાવવાનું કામ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોનો સત્કાર કાર્યક્રમ પણ યોજાયો. જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને અરવિંદ લાડાણીએ જીતનો હુંકાર કર્યો. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં 13 લોકસભા જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને 85 માણાવદર બેઠક પરના ઉમેદવાર અરવિંદ લાડાણીનો સત્કાર કાર્યક્રમ યોજાયો. સત્કાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો અને હોદ્દેદારો, કાર્યકરો ઉમટ્યા હતા. આ સત્કાર સમારંભમાં આવનાર દિવસોમાં ઘર ઘર ચલો કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી. 13 લોકસભા જૂનાગઢ બેઠક પર ત્રીજી વખત સાંસદ રાજેશ ચુડાસમાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો કેસ ધારણ કરનાર 85 માણાવદર બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાણીએ અધૂરા વિકાસના કામો પૂર્ણ કરવાની વાત કરી. કોંગ્રેસને રામ કહી ભાજપનો કેસ ધારણ કરનાર માણાવદર સીટના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે વિકાસના કામો અધૂરા હતા, તેને લઈ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. ખાસ કરીને ઘેડ વિસ્તારની નદીઓની ઊંડી કરવાની કામગીરી મારું પહેલું કામ હશે અને હું કોંગ્રેસમાં હતો કે આજે ભાજપમાં છું. મતદારો મારી સાથે છે અને મારી જીત નક્કી છે. કોંગ્રેસે પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખરા સમયે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં પડી ગયા અને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ડેમેજ કંટ્રોલમાં લાગવું પડ્યું. આ દરમિયાન સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ નેતાઓએ કાર્યકરોને ચૂંટણીની રણનીતિ અને પ્રચાર પ્રસાર માટે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું, નેતાઓનો વાણી વિલાસ ભાજપને પતન તરફ લઈ જઈ રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તેમજ પ્રજા વચ્ચે કયા મુદ્દાઓને લઈને જવું તે વિશેષની માહિતી ચર્ચા બેઠક દરમિયાન કરવામાં આવી. લોકસભાની ચૂંટણી પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની. કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ પણ રાજીનામા કરી દીધા.
ફક્ત 2 જ કોર્પોરેટરો હતા અને હવે બંનેએ રાજીનામા ધરી દેતા ગાંધીનગર મનપામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. લોકસભા ચૂંટણી પહેલા સંગઠન ક્ષેત્રે કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસના 2 કોર્પોરેટરે રાજીનામું આપતા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે. કોંગ્રેસના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. ગાંધીનગર કોર્પોરેટરમાં કોંગ્રેસના ફક્ત 2 જ કોર્પોરેટર હતા. કોંગ્રેસના બંને કોર્પોરેટરના રાજીનામાથી મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ. વિકાસના કામોને વેગ મળે તે માટે બંને કોર્પોરેટરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો છે. સાથે જ લઘુમતીમાં હોવાથી વિકાસના કામો માટે કેટલીક મર્યાદાઓ નડતી હોવાનો પણ સ્વીકાર કર્યો. સાથે જ પોતાના વોર્ડના કાર્યકર્તાઓ અને વડીલો સાથે વાટાઘાટો બાદ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનો પણ દાવો કર્યો. મનપાની વાત કરીએ તો ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી 41 ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે 2 બેઠકો હતી. પરંતુ કોંગ્રેસના 2 કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દેતા ચૂંટણી પહેલા કોંગ્રેસના કાંગરા ખરી ગયા. મોંઘીદાટ કાર સાથે કાર ચોર આવી ગયો પોલીસ સકંજામાં. આરોપી પાસેથી 8 કાર મળી. અન્ય રાજ્યોમાંથી પણ મોંઘીદાટ ગાડીઓ ચોરી કરનારો આરોપી આવી ગયો પોલીસ સકંજામાં. બોટાદ એલસીબીએ આંતરરાજ્ય કાર ચોરી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી કુલ 8 ગાડી મળી આવી. આ ગાડીઓની કિંમત 1,21 લાખ રૂપિયા થાય છે, જેમાં એક મોંઘી કાર પણ રિકવર કરવામાં આવી. કાર ચોરીમાં હજુ વધુ 2 આરોપીઓ ફરાર છે, જેઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બોટાદ તાલુકાના નાગલપર ગામે રહેતા તુલસી કાંજીભાઈ ઠોડિયા જે જૂની ગાડીની લેવેચ કરે છે અને ચોરી કરેલ ગાડી પણ વેચે છે તેવી બાતમી બોટાદ એલસીબીને મળી હતી. માહિતીના આધારે એલસીબીએ તપાસ હાથ ધરતા અલગ અલગ કુલ 8 ગાડીઓ મળી આવી, જેમાં ફોર્ચ્યુનર, ક્રેટા સહિતની કુલ 8 ગાડી શંકાના આધારે લાવવામાં આવી. પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા તેમાંથી 3 ગાડીઓ દિલ્હીથી ચોરી હોવાનો ઘટસ્ફોટ થયો. આરોપી બ્રિજેશ મોણપરા અને અન્ય એક આરોપી રમેશ હાડગડા ફરાર છે. આરોપી કાર દેખો એપના માધ્યમથી અકસ્માત થયેલ કે અન્ય કારોની ચેસીસ નંબર અને તેની આરસી બુક મેળવી ચોરી કરાયેલ કારનું વેચાણ કરતો હતો. કરતા હોવાનો આરોપ. રૂપાલા સામે રાજપૂત સમાજની મહિલાઓ પણ મેદાને ઉતરી. રાજપૂત સમાજની મહિલાઓ વિરોધ પર ઉતરશે. રાજપૂત સમાજની મહિલાઓ રૂપાલાના વિરોધમાં ચલાવશે હું પદ્માવતી અભિયાન. અમદાવાદ શહેરના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક મળી. રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાઓની મહત્વની બેઠક. રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માંગ કરી. રૂપાલા વિવાદના સમાધાન માટે પ્રયાસો તેજ. ગોંડલના પૂર્વ એમએલએ જેરાસી જાડેજાએ હાથ ધર્યા પ્રયાસ. આવતીકાલે ગોંડલ ખાતે મળશે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક. સૌરાષ્ટ્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે. વિવાદને પૂરો કરવા માટે જેરાસી જાડેજા હાથ ધરશે પ્રયત્નો. ટનાટન પોલિટિક્સમાં કૂદ્યા વજુભાઈ વાળા. ધનણી પર વજુભાઈએ કર્યા સાપ્તાહિક પ્રહાર. કહ્યું હારતો માણસ હંમેશા બીજા પર આક્ષેપ કરે છે. પ્રજાએ નક્કી કરી લીધું છે કોંગ્રેસ તો ના જ જોઈએ. પરેશ ધાનાણીનું વધુ એક કવિતા બાણ. ટ્વિટર યુદ્ધમાં ધાનાણીએ છોડી વધુ એક મિસાઇલ. ખાસ હું બાળક હોત કવિતા લખીને મોંઘવારી પર સાધ્યું નિશાન. બેરોજગારને નકલીની ભરમાર પર કર્યો કટાક્ષ. ગેનીબેનના આક્ષેપ પર ભાજપનો વળતો પ્રહાર. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહે કહ્યું ગેનીબેને પશુપાલકો અને ખેડૂતોનું અપમાન કર્યું. આ કોઈ રાજકીય પડીકું નહીં પરંતુ બાબા વિશ્વનાથનો પ્રસાદ છે. વધુમાં કહ્યું કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાતા બેફામ નિવેદન કરે છે. જનતા જડબાતોડ જવાબ આપશે. બનાસકાંઠા પડીકા પોલિટિક્સ મામલે ભાજપના ઉમેદવારનું નિવેદન. રેખાબેને કહ્યું કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું જ કામ કરે છે. ગેનીબેન ઠાકોરે બનાસ ડેરી દ્વારા મીઠાના પેકેટ લોકોને વહેંચવામાં આવતા હોવાના કર્યા હતા આક્ષેપ. બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં પાણી મુદ્દે રાજનીતિ. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનના પાણી મુદ્દે આક્ષેપો. કહ્યું ધાનેરામાં પાણીના પ્રશ્નો હું દૂર કરીશ. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનના નિવેદન પર ધાનેરા ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા. માવજીભાઈએ કહ્યું પાણીનો પ્રશ્ન ભાજપ જ પૂર્ણ કરશે. કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું કામ કરે છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ટકાવારીવાળા નિવેદન પર કોંગ્રેસ ઉમેદવારના સવાલ. ચંદનજી ઠાકોરે પૂછ્યું શું ગુજરાતના અન્ય સાંસદો ટકાવારી લે છે? કોંગ્રેસ ઉમેદવારે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. ભરૂચ બેઠક માટે નવા પક્ષોની એન્ટ્રી થતા મનસુખ વસાવાનું નિવેદન. કહ્યું ગમે તેટલા પક્ષો આવે ભાજપને ફરક નથી પડતો. એઆઈએમઆઈએમ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી આવે એટલે આવા પક્ષો ઉગી નીકળે છે. સાબરકાંઠામાં કોંગ્રેસે જોરશોરથી શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. હિંમતનગરમાં કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ. જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યો પ્રહાર. કહ્યું બેફામ વાણી વિલાસ ભારે પડશે. આણંદ બેઠક પરથી ભાજપના ઉમેદવારનો વિશ્વાસ. મિતેશ પટેલે 5 લાખથી વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું સરકારે કરેલા કામો જોઈ જનતા મત આપશે. અરવલ્લી ભાજપના આંતરિક ડખા પર બોલ્યા તુષાર ચૌધરી. કહ્યું કે ભાજપમાં બળવાનું રણશીંગો ફૂંકાઈ ગયું છે. દબાયેલો અવાજ હવે ઉજાગર થઈ રહ્યો છે. સાબરકાંઠા સહિત અમરેલી, વિજાપુરમાં પણ બળવો.
બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે પ્રચાર શરૂ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ કામરેજ અને પલસાણા તાલુકાની મુલાકાત લીધી. ભાજપથી નારાજ થયેલા કામરેજના ભાજપ સંગઠન મંત્રી પાયલ વગસિયાએ કોંગ્રેસમાં જોડાયા. અમરેલી ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ચૂંટણી પહેલા જ સંકેલાયો. ચૂંટણી કાર્યાલય અચાનક બંધ થતા વિવાદના એંધાણ. મંડપ, ખુરશી, સ્ટેજ સહિતની ચીજવસ્તુઓ લઈ લેવાતા અનેક તર્ક વિતર્ક. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યાલય બંધ. અમરેલી ભાજપ કાર્યાલય બંધ થવા મામલે મહેશ કસવાલનું નિવેદન. કહ્યું, કાર્યાલય પર તાળા મારવાનો શબ્દ પ્રયોગ અયોગ્ય. ભાજપનું કાર્યાલય એક જ જગ્યા પર ચાલુ છે અને રહેશે. ગરમીના કારણે સાદા મંડપની જગ્યાએ સારો મંડપ બાંધવાની કામગીરી ચાલુ. અમરેલીમાં જેની ઠુમરની કનુ કળસરિયા સાથે બેઠક. લોકસભા ચૂંટણીને લઈને બંને વચ્ચે બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીને લઈને બંને વચ્ચે યોજાઈ બેઠક. પ્રતાપ દુધા સહિતના આગેવાનો હાજર રહ્યા. અગાઉ પાટીલે કનુ કળસરિયા સાથે કરી હતી બેઠક. જૂનાગઢ ભાજપ લોકસભા ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર મુદ્દે રઘુવીર સેના પ્રમુખની અપીલ. કોઈએ જાણ્યા સમજ્યા વગર ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર વાયરલ ન કરવા ગિરીશ કોટેચાએ લોહાણા સમાજને કરી અપીલ. બુધવારે ગિરીશ કોટેચાના નિવાસસ્થાને લોહાણા સમાજના આગેવાનોની મળી હતી બેઠક. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચુડાસમાને જંગી લીડથી જીતાડવા ગિરીશ કોટેચાનું આહ્વાન. વિજાપુર ભાજપમાં નારાજગી અંગે બોલ્યા CJ ચાવડા. કહ્યું કે ગોવિંદભાઈએ કામગીરીમાંથી મુક્તિની વાત કરી છે. આ પાર્ટીની પ્રોબ્લેમ અને કાર્યકરનો અસંતોષ છે. હાઈકમાન્ડના નિર્ણય સામે કેટલાક નારાજ હોઈ શકે, પણ લગ્ન આવે ત્યારે થોડા રીસામણા તો થાય તો જ લગ્ન જામે. અમરેલીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ચૂંટણી ટાણે ઝટકો. આપના 500થી વધુ કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. પાલિકાના કોંગ્રેસના 2 સભ્યો સહિત સેંકડો કાર્યકરો ભાજપમાં જોડાયા. સુરતમાં ભાજપ નેતાએ પહેર્યો કોંગ્રેસનો ખેસ. કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાયા. સંગઠન મંત્રી પાયલ વાગસિયા ભાજપથી હતા નારાજ. ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામા. બંને કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે કરશે કેસરિયા. દ્વારકા કોંગ્રેસના વધુ એક નેતાએ આપ્યું રાજીનામું. 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસના યુવા અગ્રણી મારખી આંબલિયાએ કોંગ્રેસને કર્યા રામ. સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ. જામનગરમાં ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. જામજોધપુર કોંગ્રેસના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા. સાંસદ પૂનમબેન માડમના હસ્તે કાર્યકરોએ કર્યા કેસરિયા. મહીસાગરમાં સરકારી કર્મચારીને લાગ્યો રાજકારણનો રંગ. સરકારી બાબુએ કર્યો આચારસંહિતાનો ભંગ. ભાજપ નેતાના પ્રચારમાં જોવા મળ્યા તલાટી. ખાનપુર તાલુકાના તલાટી મંડળના પ્રમુખ સામે આચારસંહિતાનો ભંગનો આક્ષેપ. વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે તમાશા પાર્ટીમાં પ્રચાર કર્યો. વઘઈમાં રાત્રે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરાયું. જાહેર સભામાં હાજર લોકોએ તમાશા પાર્ટીનો આનંદ લીધો. વિશ્વ પ્રસિદ્ધ ઘેરના મેળામાં જોવા મળ્યો રાજકીય રંગ. કોંગ્રેસ અને આપના નેતાઓએ મેળામાં કર્યો ચૂંટણી પ્રચાર. શક્તિસિંહ ગોહિલ, ચેતર વસાવા, સુખરામ રાઠવા સમર્થકો સાથે મેળામાં જોવા મળ્યા. અમિત શાહના પ્રચાર મેદાને આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. અમિત શાહના મત વિસ્તારમાં સીએમએ કર્યો સંવાદ. કલોલની સોસાયટીના નાગરિકો સાથે ભૂપેન્દ્ર પટેલે કર્યો જનસંવાદ. અમિત શાહને મોટી બહુમતીથી વિજયી બનાવવા કરી હાકલ. નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્યને ભાજપે ફટકારી કારણ દર્શક નોટિસ. પ્રકાશ પટેલને વાણીવિલાસ વર્તણૂકના કારણે અપાઈ નોટિસ. પક્ષમાંથી નિલંબિત કેમ ન કરવા તે અંગે 2 દિવસમાં ખુલાસો માંગ્યો. રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ યોજાઈ. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કાર્યકરો સાથે કર્યો સંવાદ. પરસોત્તમ રૂપાલા સહિત સૌરાષ્ટ્રભરમાંથી ભાજપના કાર્યકર્તાઓએ આપી હાજરી. રાજકોટમાં સવારે સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ બાદ પાટીલે બુથ પ્રમુખ શક્તિસિંહ કેન્દ્ર ઇન્ચાર્જ સંમેલનમાં આપી હાજરી. પાટીલ સાથે પરસોત્તમ રૂપાલા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ રાજકોટના પ્રવાસે. પાટીલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. કાર્યકર્તાનો ઉત્સાહ વધારી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. કાર્યકર્તાઓને પેજ પ્રમુખનું મહત્વ સમજાવી જીતનો